માથીના શુભ સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય કડી 24 થી 30। ઈસુએ લોકો આગળ આ બીજી દ્રષ્ટાંત કથા રજૂ કરી। ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય? એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવી ચાલ્યો ગયો। પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પર ખાયો। એટલે એ ખેડૂતના માણસે આવીને તે ભાઈને કહ્યું, મોટા ભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે। એના માણસોએ કહ્યું, તમે જઈને ઘાસ ભેગું કરી લઈએ। તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતા તમે ઘઉંના બી પણ કદાચ ઉખેડી નાખશો। લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા। લણણી વખતે હું લણનારને કહીશ કે પેલા ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા તૈયાર કરે, પછી ઘઉં મારા કોઠારમાં ભરે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણને આપણા પાપો કરતા પણ વધારે મહત્વ આપે છે। જેમ પેલું ઘાસ નાનેથી મોટું થાય છે સમય જતા, તેમ આપણા પાપો પણ નાના પાપો પણ આપણા સમય જતા મોટું સ્વરૂપ લઈ લે છે। એ પાપો પણ ભલે ગમે એટલા મોટા હોય, તેમ છતાં પ્રભુ ઈસુ આપણને એ પાપોથી ક્ષમા આપવાની ખાતરી આપે છે। તો ચાલો ને આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણને પ્રભુ પાપોની ક્ષમા આપે અને આપણે પ્રભુમય જીવન જીવીએ। જય શ્રી